આજે તો સવારે ઉઠીને તો એકદમ સરસ મજાનું વાતાવરણ હતું ને જોરદાર વરસાદ આવતો હતો. બસ પછી આ વરસાદને મેં સાઈડમાં કર્યો અને હું નાઈને તૈયાર થઈ ગઈ, કેમ કે મારે રાતનું ટિફિન તૈયાર કરવાનું હતું. અને આજે છે ને રાતના ટિફિનમાં હું ચોરીનું શાક બનાવવાની હતી, એટલે ચોરી મેં રાત્રે જ પલાળી દીધી હતી અને એને બફવા મૂકી દીધી. અને કાલે રાત્રે મારી બેન આવી હતી ને તો એને થોડીક મને મહેંદી મૂકી દીધી. બસ પછી મેં છે ને અહીંયા લોટ બાંધી લીધો અને સરસ મજાના છે ને શાકનો વઘાર કરી નાખ્યો અને ફટાફટ છે ને સાથે સાથે ફુલકા રોટલી પણ તૈયાર કરી અને રાતનું ટિફિન તૈયાર કરી દીધું. અને સવારે છે ને ભાઈ ધોળાધોળી થોડીક વધુ જ વહી છે. બસ પછી રાજ્યા ને એટલે મેં આખા ઘરની સરસ મજાની ક્લિનિંગ કરીને ઘરને ચકાચક કરી દીધું. અને આજે આખો દિવસ છે ને સરસ મજાનું વાતાવરણ રહ્યું, એટલે મેં રાત્રે છે ને ડિનરમાં મીઠા પુડલા બનાવવાનું નક્કી કર્યું. અને ભાઈ છે ને કોના પુડલા વળવામાં તકલીફ પડે છે એ કોમેન્ટ કરજો. અને આ રેસીપીનો છે ને ફૂલ વિડીયો પણ આવી ગયો છે, ન જોયો તો જોઈ લેજો. અને રાત્રે જમવામાં મીઠા પુડલા અને સાથે ઢોસા હતા. જોકે ઢોસા છે ને સોસાયટીમાં વેચવા આવ્યા હતા, તો રાતનું મન હતું એટલે મેં લઈ લીધા. તો ચાલો હું જમી લઉં, ત્યાં સુધી તમે છે ને વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.